એને આપણે પેશન્ટના નોઝ પર કરીને કરવાની હોય છે. આ અહીંયાથી એનો ઓક્સિજન પાસ થાય છે. ઓક્સિજન પાસ માટે છે ને આ ટ્યુબિંગ હોય છે. હંમેશા આવી જ ટ્યુબ લેવાની. તમે ઓક્સિજન માસ્ક, નેઝલ કેન્યુલા જે પણ લેશો ને તો એ આમાં નહીં એટેચ થાય, કેમ કે આ બે ટીપ આવી હશે ને તો જ એટેચ થશે, કેમ કે એક અહીંયા લાગશે અને એક તમારા સિલિન્ડરમાં લાગશે. એટલે જ્યારે પણ પેશન્ટને અંબુની જરૂર પડે છે તો આ 3 વસ્તુ હોવી જરૂર. આ ઇન કર્યું અને જ્યારે કાઢો છો તો આ જ રીતે પકડવાનું છે કે જે તમારું હાથ આની પર ટચ ના થાય અને એને સ્મૂથલી બહાર આવી જાય. બરાબર? એટલે જ્યારે પણ તમે પેશન્ટ માટે અંબુ બેગ રેડી કરો છો તો આ પ્રમાણેની અંબુ બેગ રેડી કરવાની. ઉઠાડો, પેશન્ટ ઉઠી નથી રહ્યું તો પછી શું જોવાનું? પેશન્ટની ચેસ્ટ મુવમેન્ટ થાય છે કે નહીં, શ્વાસ પેશન્ટ લે છે કે નહીં, અને એક બાજુનો કાન પેશન્ટના નાકની નજીક રાખવાનો અને આ બાજુથી મુવમેન્ટ જોવાની. ઓકે? પેશન્ટનો શ્વાસ ચાલતો નથી. ઓકે? અને આપણને સંભળાતું બી નથી કે અહીંયા જે આપણી મિડલાઇન હોય એની અંદર હાથ મૂકવાનો અને એક બાજુ ખસેડવાનું, એટલે એક ખાડા જેવું આવશે. તમારા બધામાં મૂકો, ખાડો આવશે, પહેલો જ ખાડો આવશે. બરાબર છે? મિડલાઇન માંથી રાખી પછી તમે આમ જાઓ, એક ખાડામાં જાતે જ હાથ ઘૂસી જશે. એક ખાડામાં આવે છે તે પલ્સ, એ કેરોટિડ આર્ટરી, ટર્નમ હાડકું આવે અહીંયા આગળ. બરાબર? એના લોઅર હાફમાં પહેલા તો એક હાથ મૂકવાનો. એક હાથની જે આ જે હથેળીનો જે આ ભાગ ઉપસેલો ભાગ જે છે એ તમારે મૂકવાનો લોઅર હાફમાં. બરાબર? પછી બીજો જે હાથ છે એની આંગળીઓ અને આની આંગળીઓ એકબીજા સાથે લોક કરી દેવાનું. ઓકે? અને આ જે એલ્બો છે, બંને એલ્બો સીધા હોવા જોઈએ, આમ વાંકા ના વળવા જોઈએ, આમ હોવા જોઈએ એલ્બો. 5 સેન્ટીમીટર જેટલું આ કમ્પ્રેસ થવું જોઈએ. 5 સેન્ટીમીટર, બરાબર? અથવા તો 2 ઇંચ. અને કમ્પ્રેસ થયા પછી એ પાછું નોર્મલ જગ્યાએ આવી જાય એટલું પ્રેશર રિલીઝ હાથ છે એ કેટલા કરવાના આપણે? 30. બરાબર? 1 2 3 4 5 6 7 30. બરાબર? 30 થઈ જાય પછી તમારે શું કરવાનું? પેશન્ટને 2 રેસ્પિરેશન આપવાના છે. રેસ્પિરેશન આપવા માટે તમારે થોડું ટિલ્ટ કરવાનું હેડને, અને એ ટાઈમમાં તમારે ફરીથી પલ્સ ચેક કરી લેવાની. પલ્સ આવી ગઈ છે દર્દીની